રાજકોટના ગોંડલના કંટોલિયા ગામે સિંહના ધામા જોવા મળ્યા છે। કંટોલિયા ગામે સિંહે વાછરડીનું મારણ કર્યું। સિંહે કરેલા હુમલામાં એક પાડીને પીઠના ભાગે ઈજા પણ પહોંચી છે। કંટોલિયામાં માલધારીઓ અને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। તો ગોંડલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યો છે। તો રાજકોટનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં કંટોલિયા ગામમાં સિંહના ધામા જોવા મળ્યા છે। તો બીજી તરફ રહેણાંક વિસ્તારમાં સિંહના ધામા જોવા મળતા જે સ્થાનિકો છે તેમનામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। માલધારીઓ તેમજ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે। તો એક તરફ કંટોલિયા ગામે સિંહે વાછરડીનું મારણ પણ કર્યું છે। તો સિંહે કરેલા હુમલામાં એક પાડીને પીઠના ભાગે ઈજા પણ પહોંચી છે, જેના કારણે ગ્રામજનોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે। તો ગોંડલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આવ્યો છે અને તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તો રાજકોટના ગોંડલના કંટોલિયા ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં સિંહના ધામા જોવા મળ્યા છે। કંટોલિયા ગામે સિંહે વાછરડીનું મારણ કર્યું। સિંહે કરેલા હુમલામાં એક પાડીને પીઠના ભાગે ઈજા પણ પહોંચી છે। તો સિંહના ધામા જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે। સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। કંટોલિયામાં માલધારીઓ તેમજ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે। ગોંડલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિતનો જે સ્ટાફ છે તે પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। રાત્રે સિંહ પડ્યો અને ભેહું તોડાવીને એક વાછડીને મારી નાખી, બે પાડીને એંજા કરી, નોર મારીને અને બત્તી કરી એટલે સિંહ અમારા ગામ કંટોલિયા શમશાન ધારો નીકળી ગયો। ગીર સોમનાથના કોડીનારમાં સિંહોના ધામા જોવા મળી રહ્યા છે। સિંધાજ ગામે રહેણાંક વિસ્તારમાં એક સાથે 8 સિંહની લટાર જોવા મળી। મધરાત્રે સિંહોની શાહી લટારના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। એક સાથે 8 સિંહોની લટારથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। તો ગીર જંગલથી સિંધાજ ગામ દૂર હોવા છતાં સિંહ આવી ચડ્યા હતા અને એક સાથે 7 થી વધુ સિંહ જેટલા જોવા મળ્યા હતા અને તેના કારણે જે ગ્રામ લોકો છે તેમનામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તો રહેણાંક વિસ્તારમાં સિંહોના ધામા જોવા મળ્યા હતા અને લગભગ 7 થી 8 જેટલા સિંહોની લટાર જોવા મળી હતી। તો આ તરફ જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં એક સાથે 10 સિંહો રેલવે ટ્રેક પર આવી ચડ્યા હતા। લોકો પાયલોટે સતર્કતા દાખવી અને ટ્રેનને રોકી દીધી હતી। તો વન વિભાગને જાણ કરાતા ટ્રેકરે સિંહોને રેલવે ટ્રેક પરથી હટાવ્યા હતા। સિંહો રેલવે ટ્રેકથી દૂર જતા ફરી એકવાર ટ્રેનને સાવધાનીપૂર્વક રવાના કરવામાં આવી હતી। તો સાસણગીર કાંસ્યાનેશ સેક્શનમાં આ ઘટના સર્જાઈ હતી। રેલવે ટ્રેક પર સિંહો આવી ચડવાની ઘટનામાં રેલવે તંત્ર અને વન વિભાગની અસરકારક કામગીરી જોવા મળી। વર્ષ 2024-25 દરમિયાન કુલ 159 સિંહોના જીવ બચાવવામાં આવ્યા હતા। ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 101 સિંહોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે। તો જૂનાગઢની આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં રેલવે ટ્રેક પર સિંહોના ધામા નજરે પડ્યા હતા। તો બીજી તરફ આ તમામે તસવીરો કે જ્યાં સિંહોના ટોળા જોવા મળી રહ્યા છે। રાજકોટના કંટોલિયા ગામના એ દ્રશ્યો કે જ્યાં સિંહના ધામા જોવા મળ્યા, સિંહ દ્વારા શિકાર કરવામાં આવ્યો। તો બીજી તરફ ગીર સોમનાથનું સિંધાજ ગામ કે જ્યાં 7 થી 8 સિંહોનું ટોળું આવી ગયું હતું, સિંહોની લટાર જોવા મળી, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો જૂનાગઢનો એ વિડીયો કે જ્યાં રેલવે ટ્રેક પર સિંહોનું ટોળું જોવા મળ્યું અને જેના કારણે તે લોકોને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ટ્રેન છે તે રવાના કરવા દેવામાં આવી હતી। તો સિંહોના રહેણાંક વિસ્તારમાં ધામા જોવા મળતા જે ગ્રામજનો છે, સ્થાનિકો છે, તેમનામાં ડરનો માહોલ એક તરફ જોવા મળી રહ્યો છે। ખેડામાં જીએસપીસીની ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયો હોવાનો મામલો સામે આવ્યો છે। નડિયાદ વરિયાળી માર્કેટ પાસે ભંગાણ થયું, ગેસ લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। મુખ્ય રસ્તા ઉપર થઈ રહ્યું હતું ખોદકામ। તો ગેસની મુખ્ય પાઇપલાઇન લીકેજ થતાં જ મોટા અવાજ સર્જાયા હતા અને ગેસ લીકેજ તેમજ ગેસનો ફ્લો બહાર નીકળતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। ગેસ લીકેજ થતાની સાથે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી। લગભગ અડધો કલાકની જહેમત બાદ ગેસ લીકેજને બંધ પણ કરવામાં આવ્યો હતો। તો ગેસ લીકેજ થવાની આ ઘટના સર્જાઈ હતી। તો બીજી તરફ ત્યાંથી જે વાહન વ્યવહાર હતો તે પણ બંધ કરી દેવામાં આવ્યો હતો। જીએસપીસીની ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને ત્યારબાદ નડિયાદ
વરિયાળી માર્કેટ પાસે આ ભંગાણ સર્જાયું હતું તો ગેસ લીક પણ થવા લાગ્યો હતો, ત્યાંથી વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, ત્યારબાદની કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? બિલકુલ ચોક્કસથી કોમલ વાત કરવામાં તો નડિયાદ શહેરનું જે સલૂન બજાર વલિયાળી બજાર કહેવામાં આવે છે ત્યાં આગળ જીપીએસસી ની ગેસ લાઇન પસાર થાય છે। મહત્વની વાત કરું તો નગરપાલિકા દ્વારા અત્યારે શહેરમાં અનેક જગ્યાએ જે ગટરોના જે ખોદકામ કરવામાં આવી રહ્યા છે, ખોદકામ દરમિયાન જે ગેસ લાઇન છે તે લીકેજ થઈ હતી। સૌથી મહત્વની વાત આ મુખ્ય ગેસ લાઇન હતી શહેરની અંદર જે ઘરેલું ગેસ તેમજ જે સીએનજી ગેસ જે પૂરો પડવાની ગેસ લાઇન છે તે ગેસ લાઇન લીકેજ થઈ હતી। આ લીકેજ થવાના સાથે જે આજુબાજુના વિસ્તારમાં અફરાતફરી મચી હતી। જો કે સૌથી મહત્વની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક તેનો જે વાહન વ્યવહાર છે તેને બંધ કરી દેવામાં આવ્યો હતો અને હાલમાં જીપીએસસીના જે ટેકનિકલ જે છે ત્યાં આગળ પહોંચે ત્યારે ગેસ લાઇન લીકેજનું ભંગાણ છે ત્યારે જોડો કામગીરી કર્યા છે। મહત્વની વાત રહી છે કે જો ગેસ લાઇનમાં જો મોટું ભંગાણ થયું હતું અને જો કોઈ ઘટના બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે, પરંતુ અત્યારે કોઈ ઘટના આગળ જોવા મળી નથી। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો નડિયાદ વરિયાળી માર્કેટના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં જીએસપીસીની જે ગેસ લાઇન હતી તેમાં ભંગાણ સર્જાયું હતું, ત્યારબાદ ગેસ પણ લીકેજ થયો હતો, જેના કારણે વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો। વગર ચોમાસે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। દ્વારકા વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે તો ડેમના દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે। ડેમના દરવાજામાં ચાલી રહ્યું છે સમારકામ, તો નીચાણવાળા 14 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। દ્વારકા અને પોરબંદર જિલ્લાના 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવી, તો નદીના પટમાં પશુઓને ન રાખવા માટે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે। 32 દરવાજા ધરાવતા આ ડેમના દરવાજામાં જરૂરી મેન્ટેનન્સ કામ કરવાનું હોવાથી દરવાજા ખોલવામાં આવ્યા છે। સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો છે, કયા પ્રકારની અત્યારે તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે લોકોને? જી, ખાસ વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના ભાણવડ પાસે આવેલો આ જે વર્તુ 2 ડેમ છે, આ વર્તુ 2 ડેમના જે 32 દરવાજા છે, આ 32 દરવાજાનું જરૂરી મેન્ટેનન્સ રિપેરિંગ કામ કરવાનું હોવાથી 4 દરવાજા છે તે અડધો ફૂટ સુધીના ખોલવામાં આવ્યા છે અને જે નીચાણવાળા વિસ્તાર છે પોરબંદર જિલ્લો અને દ્વારકા જિલ્લાના 14 જેટલા જે ગ્રામ્ય વિસ્તાર છે, આ ગ્રામ્ય વિસ્તારને તંત્ર દ્વારા જે એલર્ટ કરવામાં આવે છે। નીચાણવાળા વિસ્તારમાં જે માલ ઢોર પશુ તે અને જે માણસો છે તેને પણ અવર જવર ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે। જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો દ્વારકાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ડેમના દરવાજામાં એક તરફ સમારકામ ચાલી રહ્યું છે અને તેના કારણે જ જે ડેમના દરવાજા છે તે અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, તો બીજી તરફ જે નીચાણવાળા વિસ્તારમાં જે રહેણાંક વિસ્તારો છે, ગામડાઓ છે, તેમને એલર્ટ કરવામાં આવ્યા છે, અપીલ કરવામાં આવી છે અને બીજી તરફ ઢોરને પણ પાણીમાં ન લઈ જવા માટેની અપીલ કરવામાં આવી છે। અંબાજીના દાંતામાં હડકવાથી મહિલાનું મોત નીપજ્યું, ત્યારે કુંડેર ગામની મહિલાનું હડકવાની અસરથી મોત નીપજ્યું છે। પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ હડકવાના લક્ષણો દેખાતા મહિલા સારવાર માટે આવી હતી। સૌથી મહત્વની વાત તો એ છે કે પરિવારે વધુ સારવાર માટે લઈ જવાની જગ્યાએ ભુવા પાસે સારવાર કરાવી હતી। પરિવાર અંધશ્રદ્ધામાં ભુવા પાસે લઈ ગયા હતા। હડકવાની વધુ અસર થતા મહિલાનું મોત નીપજ્યું। મૃતક મહિલાને હડકાયું શ્વાન કરડ્યું હતું, જેની અસર 6 મહિના બાદ દેખાઈ હતી અને પરિવારજનો વધુ સારવાર કરાવવાને બદલે ભુવા પાસે તેની સારવાર કરાવવા માટે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાની હાલત વધુ બગડતા તેનું મોત નીપજ્યું છે। દાખલ થયા પછી અમે એમને જણાવેલું કે આનો કોઈ ઇલાજ નથી અને મૃત્યુ થવાની શક્યતાઓ છે જ, એટલે દર્દીના સગાને અમને જાણ કરી કે અમારે અમદાવાદ જવું છે, તો મેં અમદાવાદ માટે ચિઠ્ઠી લખી આપી હતી અમદાવાદ સિવિલની, પરંતુ જ્યારે અહીંથી નીકળ્યા ત્યારે મારા સ્ટાફને એવું કહેતા ગયેલા કે અમે ભુવા પાસે જવાના છીએ। એ લોકો ભુવા પાસે ગયા હશે એવું સમાચાર હતા અમને અને પછી ત્યારબાદ એ લોકો ઘરે લઈ ગયા હશે દર્દીને અને રવિવારે દર્દીનું મૃત્યુ થયું છે।